नमो लोये सौहरिदन्तानं नमो लोये सौहृदानं नमो लोये सौभागिर्यानं नमो लोये सौज्यायानं नमो लोये सौत्रिकावती सावनं ओंकारमिन्दु संयुक्त नित्यं जयन्ति योगिनः कामदमोक्षदं चैवोंकाराय नमो नमः मङ्गलं भगवान् मङ्गलं गौतमोऽग्नि मङ्गलं कुञ्कुण्डार्यो विजेन्द्रमोसुमङ्गलं नमः समयसाराय स्वानुभूत्या चकास्ते स्वभावाय भवाय सर्वाः विभावनिदाताय। નેમિચંદ્ર સિદ્ધાંતિ દેવ રચિત બૃહદ દ્રવ્ય સંગ્રહ અને લઘુ દ્રવ્ય સંગ્રહ, એમાં આપણે બૃહદ દ્રવ્ય સંગ્રહનો સ્વાધ્યાય કરી રહ્યા છીએ. એની 35 ગાથા સુધી સ્વાધ્યાય પૂરો કર્યો છે અને અત્યારે 36મી ગાથાનો સ્વાધ્યાય ચાલે છે. 36મી ગાથા આપણે શાસ્ત્રમાંથી વાંચનમાં લીધી છે. પૂજ્ય બ્રહ્મદેવજીની ટીકા પણ આપણે વાંચનમાં લીધી છે. હવે એની ઉપર પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીએ જે વિસ્તાર કર્યો છે તે આપણે કરી રહ્યા છીએ. તો બૃહદ દ્રવ્ય સંગ્રહ પ્રવચન ભાગ બીજો, પાના નંબર 64 ઉપર ગુરુદેવ આગળ વાત સમજાવે છે નિર્જરાની વાતને. તો સહેજ અનુસંધાન પ્રાપ્ત કરીએ તો નિજરા વિશે જે વાત કરવામાં આવી તેમાં દ્રવ્ય નિજરા અને ભાવ નિજરા એમ બે ભેદ પાડીને વાત કરવામાં આવી. આત્માના જે પરિણામ છે એ ભાવ નિજરા છે અને એ વખતે જે દ્રવ્ય કર્મ જળ કર્મનું ખરી જવું તે દ્રવ્ય નિર્જરા છે. એ મૂળભૂત વાત 36મી ગાથામાં કરવામાં આવી. પછી એનો વિસ્તાર કરવામાં આવ્યો અને એના ભેદથી વાતને સમજાવવામાં આવી. એમાં ગુરુદેવે મુખ્યપણે એ વાત લીધી કે જ્યારે સ્વવિપાક નિજરા કહીએ કે અવિપાક નિજરા કહીએ, જે કઈ નિજરા કહીએ, એમાં જે પૂતગળ પરિણામ, પૂતગળોના પરિણામ એટલે કે એ કર્મનું ખરી જવું એ તો એના કારણે થાય છે. જીવ કઈ એને ખેરવે છે એવી કોઈ વાત નથી. છતાંય ભેદ પાડીને જે સમજાવવામાં આવ્યું છે ત્યારે એટલા માટે સમજાવવામાં આવ્યું છે કે એ વખતે જીવના કેવા પ્રકારના ભાવ છે. પણ એ અપાક સ્વવિપાક નિજરા હોય કે અવિપાક નિજરા હોય તો અવિપાક નિજરા વખતે પણ કઈ એ વખતે કર્મ જે ખરી જવાના ન હતા તે ખરી જાય છે એવો કોઈ એમાં અર્થ થતો નથી. એ તો એમ જ હતું. એ વખતે કર્મને રજકણો એ કર્મ રૂપે ન રહેતા છૂટા પડી જાય એવી નિજરા થવાની હતી તે જ થાય છે અને એનો કરતા એ પૂતગળ જ છે. એ પૂતગળ જ એનું કરતા થઈ અને એ કાર્ય કરે છે, કઈ જીવ કરતો નથી. પણ એ વખતે જીવના કેવા ભાવ છે એ બતાવવા માટે અહીંયા આ ભેદ પાડી અને કથન કરવામાં આવ્યા છે. અને આ વાતને અંતરમાં બરાબર રાખી અને હવે આજે આગળ લઈએ છીએ. તો અહીંયા બીજા પેરેગ્રાફ થી આગળ વાત કરે છે, પણ આપણે જરાક ઉપરનો પહેલો પેરેગ્રાફ પણ લઈએ. ગુરુદેવ અહીંયા કહે છે, બૃહદ દ્રવ્ય સંગ્રહ પ્રવચન પારા નંબર 64 ઉપર ગુરુદેવ અહીંયા કહે છે કે આમ હોવાથી કર્મરૂપી શત્રુનો નાશ કરવા વાળો શુદ્ધ આત્મા છે એમ કહ્યું તો તે શુદ્ધ આત્માથી વિલક્ષણ કર્મરૂપી પૂતગળ દ્રવ્ય તે કર્મ ખરે છે તેનો કરતા છે. એટલે કે પૂતગળ દ્રવ્ય જે છે એ જ જે દ્રવ્ય નિજરા થઈ રહી છે એનું કરતા છે. પૂતગળ કર્મને રજકણો એ ખરે અને એનું કરતા ખેડવનારો કરતા બીજો કોઈ હોય નહીં. એ પૂતગળ દ્રવ્ય પોતે જ હોય, એ જ એનો કરતા છે. છતાં એમ કહેવામાં આવે કે કર્મરૂપી શત્રુનો નાશ કરવા વાળો શુદ્ધ આત્મા છે. આ બધા વ્યવહારના એના કથન કહેવામાં આવે એ દ્વારા આખો પુરુષાર્થ સમજાવવો છે એટલે એમ કહેવામાં આવે છે. વાસ્તવમાં એ દ્રવ્ય કર્મને આત્મા ખેરવતો નથી, ખેરવી શકતો નથી અને એનો પણ જ્યારે સમય પૂરો થાય ત્યારે એ આપોઆપ કરવાના છે તે જ ખરે છે. એમાં કાંઈ ફેર પડતો નથી. અહીંયા પણ ક્રમબદ્ધનો સિદ્ધાંત લાગુ પડે છે, કોઈ અવ્યવસ્થા નથી. ગુરુદેવ આગળ કહે છે કે આત્માએ પવિત્ર દશા કરી તે વખતે જળ પરમાણુઓ પોતે કરતા થઈ છૂટવાનું કામ કર્યું. કેવી રીતે? તો કે કર્મ સત્તામાં હતા તે ઉદયમાં આવ્યા, આઘાતીના નિમિત્તે બહારમાં સંયોગ આવ્યા, આઘાતી કર્મના
કર્મ હતા તો એના નિમિત્તે 12માં સંયોગો આવ્યા. એ સંયોગો આવ્યા અને પછી એ સત્તામાંથી ઉદય આવ્યા તે ફળ થયું. અને હવે એ કર્મ કરવામાં એક સમયે એ 2 પ્રકારની રીતને બતાવે છે. એટલે હવે એ ખરી ગયા. તો હવે ખરે છે તો એમાં જે રીત બતાવે છે એમાં અહીંયા સ્વવિપાક નિદ્રા અવિપાક નિદ્રાની વાત કરવામાં આવી. પણ એ કાર્ય કોનું થયું અને કેવી રીતે થયું? તો કે એ કર્મ સત્તામાં હતા, એ ઉદયમાં આવ્યા એટલે ફળ આપ્યું અને પછી એ ખરી ગયા. આ કાર્ય તો પૂતગળને વિશે થયું, એનું કરતા આત્મા નથી, એ પૂતગળ છે. હવે એની જે રીત અહીંયા બતાવી છે એ રીતમાં તો આત્માના ભાવ શું છે એની મુખ્યતા છે. તો પહેલી વાત એમાં લીધી સ્વવિપાક નિદ્રા. એ છે કે ઉદાહરણ આપીને સમજાવે છે કે એક તો જેમ કેરી પાકે છે ત્યારે પડી જાય છે, આંબા ઉપર કેરી પાકે છે તો ત્યાંથી એ ખરી પડે છે. તેમ કર્મ તેના સમયે ઉદયમાં આવી ને છૂટી જાય છે. ઉદયમાં આવે એટલે ફળ આપ્યું અને પછી એ રજકણો છૂટા પડી જાય છે. એ સ્વવિપાક નિદ્રા છે. એટલે સ્વ એટલે સહિત, એ સ્વવિપાક વિપાક સહિત નિદ્રા છે. કેરી આંબા ઉપર હતી, પાકી અને ખરી પડી. એ ન્યાયથી વાત આખી સમજાવી છે, એ દ્રષ્ટાંતપૂર્વક સમજાવી છે. તો અહીંયા પણ એવી રીતે કર્મ જે છે એને સ્થિતિબંધ છે અને એ સત્તામાં હતા. હવે એનો સ્થિતિબંધ પૂરો થાય છે તો ઉદયમાં આવે છે, ફળ આપે છે અને ખરી જાય છે. આવો જ વસ્તુનો સ્વભાવ છે અને એમ જ થઈ રહ્યું છે. એમાં બીજું કોઈ ખેરવતું નથી. એટલે કે જીવ એને ખેરવે એવી કોઈ વાત હોતી નથી. જીવ એને ખેરવે એવી કોઈ વાત હોતી નથી. આ મહત્વની વાત છે. તો સ્વવિપાક નિદ્રામાં આગળ કહે છે કે ત્યાં કર્મ તો તેના કારણે છૂટે છે. કર્મ છૂટી ગયા, નિદ્રા થઈ ગઈ તો એ કર્મ છૂટ્યા તો એ છૂટેલ છે. તો એવા બીજા કોઈએ એ કાર્ય કર્યું છે એમ નથી. કર્મ તો તેના કારણે છૂટેલ છે. ત્યાં આત્મામાં શું યોગ્યતા, એ વખતે આત્મામાં શું યોગ્યતા છે એનો જરા વિચાર કરવાનો છે. આત્માનો પણ યથા કાળ આવ્યો. એટલે કે એ વખતે આત્માની જે પર્યાય જે થવા યોગ છે તે થઈ રહી છે તો એ સમજાવે છે ને એ એની યોગ્યતા છે. એ સમયે એવી યોગ્યતા છે. એ 2 વાત સાથે ગુરુદેવે લીધી છે. જીવમાં એવી યોગ્યતા સ્વકાળ લબ્ધિથી પ્રગટેલ છે તે નિમિત્ત છે. પેલા કર્મ ખરી જાય, દ્રવ્ય કર્મ જે છે એ ખરી જાય તો એમાં જીવની એ યોગ્યતા જે છે એ વખતે એવી જ હોય છે અને એ યોગ્યતા છે તે જીવની યોગ્યતા એ નિમિત્ત કારણ છે. જીવના ભાવ છે તે કર્મ ખરી જવામાં નિમિત્ત કારણ છે એમ જ્યારે કહીએ છીએ તો એમાં જીવના ભાવ કયા પ્રકારે હોય અને એને નિમિત્ત કહેવામાં આવ્યું. ઉત્કૃષ્ટ ભાવ પણ હોય, આત્માનું લક્ષ્ય કર્યું હોય એવા ભાવ પણ હોય, શુભ ભાવ પણ હોય ત્યારે પણ ખરી જાય અને અશુભ ભાવ હોય ત્યારે પણ ખરી જાય. કેમ કે કર્મનું ખરવું તો જળ કર્મનું કરવું તો એના કારણે છે. એટલે સ્વવિપાક નિદ્રાની અંદર જે ખરી જાય છે એમાં કરતા પૂતગળ છે અને કર્મ એ રીતે એમાં ખરે છે. અને આ પ્રક્રિયા તો સતત એમ જ થાય જ છે. પણ એમાં જીવની યોગ્યતા જુદી જુદી છે તો એ પ્રમાણે એના ભાગ પાડી અને સમજાવવામાં આવ્યું છે. તો આત્માનો પણ યથાકાળ આવ્યો. જીવમાં એવી યોગ્યતા સ્વકાળ લબ્ધિથી પ્રગટેલ છે તે નિમિત્ત છે. કર્મ તો કર્મના કારણે છૂટે છે, તેમાં આત્માના પરિણામ નિમિત્ત છે. હવે ગુરુદેવ એ વાતને વધારે દ્રષ્ટાંત દ્વારા સમજાવે છે કે એક મનુષ્ય નરક ગતિનું કર્મ બાંધે છે. તેમાં તે કર્મ સત્તારૂપ રહે છે તેવી તે જીવની યોગ્યતા છે. જ્યારે એને નરક ગતિનું કર્મ બાંધ્યું તો આ પાપના ભાવ કરી અને તો હવે બંધાયું તો એ હવે અત્યારે પહેલા તો સત્તારૂપ રહે છે. ઉદયમાં આવે
એમ નથી હોતું. ઉદયમાં ક્યારે આવે કે જ્યારે એને મનુષ્ય ગતિનું કર્મ જે છે એ નિર્જરી જાય અને એ પછી મનુષ્ય ગતિમાંથી નરક ગતિમાં જાય ત્યારે એ કર્મ ઉદયમાં આવ્યું એમ કહેવાય. અત્યારે એ મનુષ્ય છે અને એ અત્યારે એવા પાપ ના બંધ કરે છે, એવા ભાવ કરે છે, એને કારણે એને નરક ગતિનું આયુષ્ય બાંધ્યું, એવી ગતિનું કર્મ બાંધ્યું. તો એ કર્મ અત્યારે સત્તામાં પડ્યું છે અને જ્યારે હવે એ અહીંથી નરક ગતિમાં જાય ત્યારે એ કર્મ ઉદયમાં આવે એમ કહેવાય. એટલે કહે છે કે તેવી રીતે તે જીવની યોગ્યતા છે, જે સત્તામાં પડી છે તો ત્યારે એ જીવની એ રીતે યોગ્યતા છે. અને મનુષ્ય ગતિ કર્મ છૂટ્યું કે આ ગતિ પૂરી થઈ અને એ નિર્જરી ગયું, તો તેમાં એ વખતે જીવની જુદી જાતની યોગ્યતા છે કે જેમાં એ મનુષ્ય ગતિ અત્યારે હતી જે એ છૂટી ગઈ, એ વખતની એની યોગ્યતા જુદી છે. અને એ યોગ્યતા જે છે એ નિમિત્ત કારણ છે. શેનું નિમિત્ત કારણ છે? કે મનુષ્ય ગતિનું કર્મ છૂટી જવાનું નિમિત્ત કારણ એ છે. અને પછી જીવની યોગ્યતા એવી છે કે એમાં નરકની ગતિ જે છે એનો ઉદય થાય છે. પણ એ વખતે જીવની યોગ્યતા જ બધી છે એ બદલાયા કરે છે. એ વાત ગુરુદેવ અહીંયા કરી રહ્યા છે. ફરીથી લઈએ. એક મનુષ્ય નરક ગતિનું કર્મ બાંધે છે, અત્યારે મનુષ્ય છે, તેમાં તે કર્મ એટલે કે આ નરક ગતિનું કર્મ જે છે તે સત્તારૂપ રહે છે તેવી તે જીવની યોગ્યતા છે. એટલે મનુષ્ય ગતિમાં અત્યારે રહ્યો છે અને નરક ગતિનું કર્મ બાંધ્યું છે, આવી જ યોગ્યતા એની છે. અને પછી શું થાય છે તો કે મનુષ્ય ગતિ કર્મ છૂટ્યું અને નિર્જરી ગયું, તો તેમાં તે જીવની જુદી જાતની યોગ્યતા નિમિત્ત રૂપ છે. એટલે મનુષ્ય ગતિ કર્મ છૂટી જવા માટેની યોગ્યતા એ જીવની એ નિમિત્ત કારણ છે. શેનું નિમિત્ત કારણ થયું? પેલું મનુષ્ય ગતિ કર્મ ની નિર્જરા થવાનું. હવે કહે છે કે કર્મનો પાક કાળ આવ્યો, તેમાં આત્માનો કાળ પાક્યો, તે નિમિત્ત છે. મનુષ્ય ગતિ કર્મ એનો સ્થિતિબંધ પૂરો થયો, ઉદય પૂરો થયો અને હવે એ ખરી જાય છે, તો એવો એ કાળ પાક્યો. તો કર્મનો પાક કાળ આવ્યો, તેમાં આત્માનો કાળ પાક્યો, તે નિમિત્ત છે. એટલે જીવની એવી યોગ્યતા કે જે મનુષ્ય ગતિ પૂરી થાય એ વખતે એવી યોગ્યતા છે, એ નિમિત્ત છે. કર્મ સત્તારૂપ રહે અને ખરે નહીં તેવી યોગ્યતામાં જીવની યોગ્યતા નિમિત્ત છે. કર્મ બંધાયા હોય, સત્તારૂપ રહે, ખરે નહીં અને એવી એમ થાય ત્યારે પણ જીવની એવી જ યોગ્યતા હોય છે. કર્મ સત્તારૂપ રહે અને ખરે નહીં તેવી યોગ્યતામાં જીવની યોગ્યતા એ નિમિત્ત છે. અને એ રીતે એવી જ યોગ્યતા છે, નિમિત્ત નૈમિત્તિક સંબંધ એમ જ છે. અને કર્મ વિપાક આપી એટલે ફળ આપી અને ખરી જાય ત્યારે તે પ્રકારની જીવની યોગ્યતા છે. એમ બંને યોગ્યતામાં ફેર છે. એટલે જીવની યોગ્યતાઓ જુદી જુદી છે. પણ એ વખતે પણ કર્મ જે છે એટલે જળ કર્મ, દ્રવ્ય કર્મ જે છે એનું તો જે થવા યોગ્ય છે તે થાય છે. અને એવું જ્યારે થાય છે ત્યારે એને માટે નિમિત્ત કારણ તરીકે આ જીવની યોગ્યતા છે. આમ સ્વવિપાક નિજરા થાય છે ત્યારે નિજ શુદ્ધ આત્માની યોગ્યતા નિમિત્ત છે, એટલે બહિરંગ કારણ છે. આ પ્રમાણે સ્વવિપાક નિજરાની વાત કહી. હવે અવિપાક નિજરા, આ પણ વ્યવહાર છે. અવિપાક નિજરામાં પણ એટલે કે પાક આવ્યો નથી એમ આપણે માનીએ છીએ અને એ ખરી જાય છે. એમ સ્વવિપાકમાં પાક આવ્યો છે ને ખરી જાય છે. અને એમાં ઉદાહરણ કેરી જે ઝાડ ઉપર પાકી અને ખરી ગઈ એ રીતે લેવામાં આવ્યું. અને અવિપાક નિજરામાં હજી પાક આવ્યો નથી અને ખરી જાય છે, એ વાત લેવી છે. તો અહીંયા ઉદાહરણ પણ એ રીતે રહે છે કે જેમ કે કેરીને ઉતારીને પછી એને ખડમાં ઘાસમાં રાખીને પકવવામાં આવે અને પાકે,
તો એ ઉદાહરણ દ્વારા અહીંયા વાતને વધારે સ્પષ્ટ પણ કરી છે. અહીંયા કહે છે કે આ જે અવિપાક નિદ્રા છે એ પણ વ્યવહાર છે. અવિપાક નિદ્રામાં પણ કર્મો તેના સમયે ખરે છે. કર્મની સ્થિતિ આડી અવળી થતી નથી. કંઈ ઘટી જાય છે કર્મની સ્થિતિ એવું એમાં થતું નથી. કર્મની સ્થિતિ કંઈ ઓછી થઈ જાય એવું કંઈ થતું નથી. અવિપાક નિદ્રામાં કર્મની સ્થિતિ આડી અવળી થતી નથી, પણ સ્વભાવની ઉગ્રતાને નિમિત્ત બતાવી કર્મ અકાળે ખર્યા એમ કહ્યું છે. એ વખતે જીવના ભાવ એવા છે, સ્વભાવની ઉગ્રતા છે, અને ત્યારે એ ખરી જાય છે તો એમ કહેવાય કે એ અકાળે કર્મ ખર્યા. ખર્યા છે તો એના કાળે જ ખર્યા છે, તો એના કાળે જ ખર્યા છે. કર્મના જે પૂતગળ પરમાણુ છે તેની પર્યાયો તેના અનાદિ અનંત કાળના સમય જેટલી છે ને તે ક્રમશર વ્યવસ્થિત છે. મૂળ વાત સિદ્ધાંતની દ્રવ્ય અપેક્ષા લઈએ તો પૂતગળ પરમાણુ છે એ દરેક પરમાણુ છે એની પણ અનંત પર્યાય છે. જેમ જીવની અનંત પર્યાય કહી એવી રીતે પૂતગળ પરમાણુની એ એક પરમાણુ જે છે એ સ્કંદમાં જોડાય, સ્કંદમાંથી છૂટો પડે, બીજા સ્કંદમાં જોડાય, આ બધું જે ચાલે છે એ પણ એ અનંત કાળથી ચાલી રહ્યું છે અને અનંત કાળ સુધી એમ જ ચાલે છે. એ બધું ક્રમશર વ્યવસ્થિત થઈ રહ્યું છે. એટલે એમાં દરેક પૂતગળ પરમાણુને માટે એમ છે, તો પછી કર્મના જે પૂતગળ પરમાણુ છે તેની પર્યાયો તેના અનાદિ અનંત કાળના સમય જેટલી છે અને તે ક્રમશર વ્યવસ્થિત છે. તો જ્યારે હવે અહીંયા એ પૂતગળ પરમાણુ કર્મ રૂપે રહ્યો છે તો ત્યારે પણ એની જે અવસ્થા થવી, પર્યાય થવી, એ નિશ્ચિત એના કાળે જે થવા યોગ્ય છે તે થાય છે. એટલે કઈ એ અકાળે કંઈક થઈ ગયું એમ બનતું નથી, એમ કહેવાનો આશય છે. કે પણ કર્મ અકાળે ખર્યા એમ કેમ કહ્યું? તો પછી પ્રશ્ન આપણને એમ થાય તો એમ કેમ કહ્યું, અને કાળે ખર્યા એમ કેમ ન કહ્યું? અહીંયા અકાળે ખર્યા એમ કેમ કહ્યું અને કાળે ખર્યા એમ કેમ ન કહ્યું? ગુરુદેવ સમજાવે છે કે સ્વભાવના પુરુષાર્થની ઉગ્રતાના નિમિત્તમાં કર્મ ખરે તેને અવિપાક એટલે કે અકાળે ખર્યા એમ કહ્યું, અને સ્વવિપાક નિદ્રામાં આત્માની સામાન્ય યોગ્યતા નિમિત્ત લીધી, એમાં કઈ સ્વભાવનો કોઈ પુરુષાર્થ હતો નહીં અને એ વખતે કર્મ કર્યા, તો ત્યાં એ સ્વવિપાક નિદ્રા કહી. તો અહીંયા જે આત્માનો વિશેષ પુરુષાર્થ જે છે એ બતાવવો છે, ત્યારે એમ કહ્યું કે આ અવિપાક નિદ્રા છે. પણ ખરેખર દ્રવ્ય કર્મ પૂતગળની અપેક્ષાથી વિચાર કરીએ તો એ પણ એના કાળે જ ખર્યા છે. જ્યારે સ્વવિપાક નિદ્રા જે કહેવામાં આવી ત્યારે પણ એ કર્મ જે છે તે એના કાળે ખર્યા છે. અવિપાક નિદ્રા છે એમાં પણ જે કર્મ છે એ એના કાળે જ ખર્યા છે. પણ એ તો પૂતગળના પરિણામ થયા. એ વખતે જીવના પરિણામ શું છે? તો સ્વવિપાક નિદ્રામાં જીવના પરિણામ સામાન્ય છે એવી એની સામાન્ય યોગ્યતા છે, અને અવિપાક નિદ્રાની અંદર સ્વભાવનો પુરુષાર્થ છે, સ્વભાવના પુરુષાર્થની ઉગ્રતા છે, અને એ સ્વભાવના પુરુષાર્થની ઉગ્રતા છે તે એ જીવની પર્યાય છે અને એ નિમિત્ત કારણ છે. કર્મ ખરી જાય એમાં એ નિમિત્ત કારણ છે. પેલા સ્વવિપાકમાં જીવના સામાન્ય પરિણામ જે થઈ રહ્યા છે એ નિમિત્ત કારણ છે, એવી યોગ્યતા છે જીવની, એ નિમિત્ત કારણ છે. અહીંયા જીવની યોગ્યતા કેવી છે કે સ્વભાવના પુરુષાર્થની ઉગ્રતા થઈ છે એવી યોગ્યતા છે, એ નિમિત્ત કારણ છે. તો કે છે કે સ્વભાવના પુરુષાર્થની ઉગ્રતાના નિમિત્તમાં કર્મ ખરે તેને અવિપાક એટલે અકાળે ખર્યા એમ કહ્યું, અને સ્વવિપાક નિદ્રામાં આત્માની સામાન્ય યોગ્યતા નિમિત્ત લીધી, ત્યાં આત્માનો વિશેષ પુરુષાર્થ નથી. ગુરુદેવ કહે છે કે અહીં અવિપાકની વાત કરીએ છીએ આપણે, તો પેલો કેરીનો દાખલો આપ્યો તો એ કેવી રીતે છે સમજીએ. તો કેરીનો દાખલામાં અહીંયા પણ એમ જ છે, કેરી પાકે છે તો એ કેરી ઘાસ આદિમાં વહેલી પાકે છે એમ કહેવાય, છતાં ખરેખર શું છે? તો કે ખરેખર તો કેરી ઘાસને લીધે વહેલી પાકી નથી.
કેરી તમે કાચી કેરી ઉતારી લીધી ને એમ કે ઘાસમાં મૂકીને જલ્દી પકવી, એટલે અવિપાકમાં એ ઉદાહરણ લઈએ તો પણ ખરેખર તો કેરી તો જયારે પાકવાની હતી ત્યારે જ પાકી છે, એ ઝાડ ઉપર પાકી. અને અહીંયા તમે વહેલી ઉતારી કાચીને અને ઘાસમાં પકવી નાખી અથવા તો કોઈ પાવડર નાખીને પકવી નાખી તો તે વહેલી પાકી છે? એમ નથી. કેરી ઘાસ આદિમાં વહેલી પાકે છે એમ કહેવાય, છતાં કેરી ઘાસને લીધે વહેલી પાકી નથી. ઘાસના પરમાણુ જુદા, કેરીના પરમાણુ જુદા. કોઈ કોઈનું કાર્ય કરે એમ બને નહીં, કોઈ કોઈના પરિણામ ફેરવે નહીં. કેરી તો તેના કાળે જ પાકી છે, જે સમયે જે પર્યાય થવાની તે જ થાય છે. આ મહાસિદ્ધાંત છે. કોઈ કોઈના પરિણામ ફેરવે એવું વસ્તુનું સ્વરૂપ જ નથી. કેવળ જ્ઞાનમાં દરેક પદાર્થની 3 કાળની પર્યાય ખ્યાલમાં આવી ગઈ છે. સર્વજ્ઞ પરમાત્માને 3 કાળની બધા પદાર્થની, 3 લોકના બધા પદાર્થની પર્યાય, એટલે એમાં જીવ અને બીજા બધા પદાર્થ આવી ગયા, બધા પદાર્થની 3 કાળની પર્યાય એમને તો સ્પષ્ટ દેખાય છે, એમના ખ્યાલમાં આવી ગઈ છે અને આડી અવળી થતી નથી. જો આડી અવળી થાય તો પછી કેવળ જ્ઞાન ખોટું પડે, તો પછી કેવળ સર્વજ્ઞતા ખોટી થઈ, તો કેવળ જ્ઞાન રહેતું નથી. એટલે જો આપણે કેવળી પરમાત્માને માનીએ, સર્વજ્ઞને માનીએ, તો પછી આ બધી પર્યાયો જે છે તે ભગવાનના જ્ઞાનમાં આવી જ હોય કે ક્યારેક એ પર્યાય થાય અને કયા ક્રમમાં થાય એ બધું ભગવાનના જ્ઞાનમાં બરાબર જ આવ્યું હોય. અને તો પછી એમાં ફેરફાર કેવી રીતે થાય? તો ફેરફાર થઈ શકે નહીં. આ ક્રમબદ્ધ પર્યાયની વાત અહીંયા ગુરુદેવે મૂકી છે. આડી અવળી થાય તો પછી કેવળ જ્ઞાન રહેતું નથી. તો તે દ્રષ્ટાંતે અવિપાક નિજરા કેવી રીતે થાય? समस्त पर द्रव्यों में इच्छा के रोकने रूप अभ्यंतर तप से, હવે આ તો દ્રષ્ટાંતની વાત તો પૂરી કરી, પણ અવિપાક નિજરામાં તો જીવના જે પરિણામ છે ને, સ્વભાવના પુરુષાર્થના પરિણામની જે વાત કરી ને, એ નિમિત્ત કારણ થાય છે ત્યારે પેલી નિજરા છે એને અવિપાક નિજરા કહેવામાં આવે છે. તો એ અવિપાક નિજરા કેવી રીતે થાય? હવે પુરુષાર્થની વાત સમજાવે છે. तो एमा कहे छे कि समस्त पर द्रव्यों में इच्छा के रोकने रूप अभ्यंतर तप से, अभ्यंतर तप केवू अभ्यंतर तप कि बधा पर द्रव्यों में इच्छा ने रोकवी, कोई पण द्रव्य पर द्रव्यनी इच्छा न थवी, इच्छा ने रोकवा रूप अभ्यंतर तप थी आवी निजरा अविपाक निजरा थाय छे. तो तेमा स्वभावनो पुरुषार्थ बतावे छे. स्वभावना भान द्वारा परद्रव्यनी ઈચ્છા રોકી, પરદ્રવ્ય પ્રાપ્તિની કે પરદ્રવ્ય ભોગવવાની કે પરદ્રવ્યને રાખવાની, એ 3 પ્રકારની ઈચ્છા જીવને હોય છે. તો એ ઈચ્છાને રોકી. કેવી રીતે રોકી? તો કે સ્વભાવના ભાન દ્વારા પરદ્રવ્યની ઈચ્છાને રોકી છે. ત્યારે એને એ અભ્યંતર તપ કહેવાય. અને એવું અભ્યંતર તપ છે ત્યારે જે નિજરા થાય છે એને અવિપાક નિજરા કહેવાય છે. હવે આ ઈચ્છા રોકી એને માટે જરા ગુરુદેવ સમજાવે છે કે ભાઈ, જે ઈચ્છા થઈ એ તો થઈ ગઈ, હવે એને કેવી રીતે રોકાય? જે ઈચ્છા થઈ તેને કેવી રીતે રોકવી? અને બીજી વાત કે જે ઈચ્છા થઈ નથી તેને શું રોકવી? ઈચ્છા થઈ નથી તો તેને શું રોકવી? એમ એટલે કે તેને રોકવા જશો તમે એમ. તો એની સમજ આપી છે કે શુદ્ધ આત્મામાં સ્થિરતા કરતા ઈચ્છા ઉત્પન્ન થતી નથી. એટલે એનો અર્થ એ થયો કે ઈચ્છાનો નિરોધ થયો, કોઈ પણ ઈચ્છા ઉત્પન્ન નથી થતી. શુદ્ધ આત્મામાં સ્થિરતા કરતા એ વખતે નવી કોઈ ઈચ્છા ઉત્પન્ન થતી નથી, એટલે ઈચ્છા નિરોધ કહેવાય. એ ઈચ્છા ઉત્પન્ન થતી નથી અને આ ઈચ્છા નિરોધને તપ કહેવામાં આવે છે. અને તે કથનને ઈચ્છા રોકી એમ કહે છે. સામાન્ય ભાષામાં એમ કહેવાય કે ઈચ્છા રોકી. ઈચ્છા થઈ તો થઈ ગઈ, એટલે એમાં તો કઈ રોકવાનો પ્રશ્ન નથી, થઈ ગયા પછીથી તો. અને બીજું કે ઈચ્છાને રોકવી એટલે આ ઈચ્છા આવવાની છે એને રોકવી, કે પેલી ઈચ્છા આવવાની છે એને રોકવી, એવી રીતે પણ રોકી શકાતું નથી. તો પછી રોકવું શું, કેવી રીતે રોકવું? તો કે એ
એનો વિચાર કરવાનો જ નથી, માત્ર શુદ્ધ આત્મામાં વિશેષ એકાગ્રતા સ્થિરતા કરવામાં આવે એટલે કોઈ પણ ઈચ્છા હશે એ ઉત્પન્ન જ નહીં થાય, એમ ઈચ્છા રોકાય. એને સામાન્ય ભાષામાં એમ કહેવાય કે ઈચ્છા નિરોધ અથવા ઈચ્છા રોકી. ગુરુદેવ કહે છે કે શાસ્ત્રના લખાણના અર્થ સમજવા જોઈએ, કઈ રીતે વાત ચાલે છે એને બરાબર સમજવું જોઈએ. ઈચ્છા નિરોધ તપ એને એ રીતે બરાબર સમજવું જોઈએ, અને એ તપ દ્વારા નિદ્રા થાય છે, અવિપાક નિદ્રા થાય છે. હવે આગળ કહે છે કે આત્માએ શુદ્ધ જ્ઞાન આનંદને અનુસરીને આનંદની ઉત્પત્તિ કરીને ઈચ્છા ઉત્પન્ન ન કરી તે અભ્યંતર તપ છે. ભગવાન આત્માનું લક્ષ્ય કરી આનંદની અનુભૂતિ કરી રહ્યો છે, તો હવે પેલી ઈચ્છા ઉત્પન્ન થઈ નહીં, ઈચ્છા નિરોધ થયો, તો એને અભ્યંતર તપ કહેવાય છે. જીવ પોતાની ઈચ્છાને પણ ખરેખર રોકી શકતો નથી, તો કર્મને કેમ રોકી શકે? ખરેખર જીવ પોતાની ઈચ્છાને પણ ખરેખર તો રોકી શકતો નથી, તો કરે છે શું? તો કે એ વખતે પોતે સ્વભાવ ભાવે પરિણમે છે, એટલે ઈચ્છા ઉત્પન્ન નથી થતી. ઈચ્છા આમ આવી રહી છે અને એને રોકે એવું તો કઈ વસ્તુનું સ્વરૂપ નથી. ગુરુદેવ એ ઉપરથી સમજાવે છે કે તો પછી એ કર્મને કેમ રોકે? કર્મને રોકે એવું કેવી રીતે બને? કર્મ તો જુદું દ્રવ્ય છે. પણ એ કરી શું શકે છે? પુરુષાર્થ અહીંયા તો બતાવે છે કે સ્વભાવમાં લીનતા થતા ઈચ્છા તૂટી ગઈ, એટલે ઈચ્છા થઈ નહીં, કદાચ થતી હતી તો પણ હવે ઈચ્છા રોકાઈ ગઈ એમ કહી શકાય. એમ કે સ્વભાવમાં લીનતા થતા ઈચ્છા તૂટી ગઈ અને કર્મ સ્વયં કરી ગયા, એને આત્માએ તોડ્યા એમ કહેવાય છે. વ્યવહારથી આમ વાત કરવામાં આવે છે. આમ સ્વભાવ તરફ વળતા પરદ્રવ્ય તરફની ઈચ્છા સહજ તૂટી જતા જે અભ્યંતર તપ થયો તેથી અવિપાક નિદ્રા થાય છે. હવે બીજી વાત કરે છે, તે અભ્યંતર તપ થતા પહેલા બાહ્યમાં કયા શુભ ભાવ ઉપર લક્ષ હતું તે કહે છે. અભ્યંતર તપ થયું ત્યારે તો સ્વભાવ ભાવે થયો, પણ એની પહેલા એને જે શુભ ભાવ આવ્યો તો એ શુભ ભાવની વાત કરતા અહીંયા કંઈક વધારે સમજાવવું છે. તો શું સમજાવવું છે? પેલું અભ્યંતર તપ છે એની સાથે બાહ્ય તપને સમજાવવું છે. શું કે છે કે હવે બીજી વાત કરે છે કે તે અભ્યંતર તપ થતા પહેલા, એ તપ થતા પહેલા એની પહેલા શું થયું? તો કે બાહ્યમાં કયા શુભ ભાવ ઉપર લક્ષ હતું તે કહે છે. તો અનશન, અનશન એટલે અશન નહીં. અશનનો અર્થ થાય છે ખોરાક, અથવા તો ખોરાક લેવો, એને અશન કહેવાય. ખોરાક ભોજન અને ભોજન કરવું એને અશન કહેવાય. તો અશન નહીં એટલે ભોજન નહીં, ભોજન કરવું નહીં, તેને અનશન તપ કહેવાય, એટલે ઉપવાસ. તો અનશન એટલે અશન નહીં, ભોજન નહીં. પણ દાળ ભાત રોટલા આદિને આત્મા છોડી શકતો નથી. કેમ છોડી ના શકે? અહીંયા તો કહીએ છીએ ને કે અનશન ઉપવાસ કર્યો તો છોડ્યા ને. ગુરુદેવ કહે છે કે ભાઈ એ જુદું દ્રવ્ય છે. દાળ ભાત રોટલા આદિ એ જુદું દ્રવ્ય છે, એ પૂતગળ છે, અને આત્મા ચેતન છે. ચેતન એ પૂતગળને ગ્રહતો નથી તો છોડે ક્યાંથી? ચેતન કોઈ પૂતગળને ગ્રહતો જ નથી. વાસ્તવમાં ચેતન એવો ભગવાન આત્મા એને સ્પર્શતોય નથી, એ બીજું જુદું દ્રવ્ય જ જુદું છે. તો પછી એને છોડે કેવી રીતે? તો એને દ્રષ્ટિમાંથી છોડે છે, એ તરફનું એનું વલણ છે, એનું લક્ષ્ય જે છે એને છોડે છે, એ તરફની આસક્તિને છોડે છે, એમ એ બધું છોડે છે. એટલે પોતાના પરિણામ તો પોતાને વિશે જ થઈ રહ્યા છે. પછી એ દાળ ભાત રોટલા આદિ જે છે એ ઉપવાસ દ્વારા એ લેવામાં ન આવે, એટલે કે શરીર સાથે એનો સંયોગ ન થાય, એ જુદી વાત છે. જીવના ભાવ તો શું થયા? ફક્ત એટલા ભાવ થયા કે આ દાળ ભાત રોટલા શાક જે કઈ છે તે નથી લેવા, એવો એને ભાવ થયો, શુભ ભાવ થયો. તો જીવની પર્યાયમાં તો એ થયું, જીવે કઈ રોટલા દાળ ભાત શાક છોડ્યા છે એમ નથી, કેમ કે એને અડતોય નથી, સ્પર્શતો નથી, ગ્રહતો નથી, તો છોડે ક્યાંથી? ગુરુદેવ વાત સમજાવે છે કે ભગવાન આત્મા આને છોડી શકતો નથી.
આત્મા પરદ્રવ્યના ગ્રહણ ત્યાગથી શૂન્ય છે. ન તો એ ગ્રહી શકે છે, ન તો એને ત્યાગી શકે છે. આત્મા પરદ્રવ્યના ગ્રહણ ત્યાગથી શૂન્ય છે અને પોતાના સ્વભાવથી ભરેલો છે. અસન નહીં એટલે અનશન. તો અસન નહીં તે નિમિત્તથી વાત છે. પ્રથમ અસન તરફ જે લક્ષ્ય હતું તે છૂટી ગયું, એટલે કે ખોરાક તરફ, ખાવા તરફ, ભોજન તરફ જે લક્ષ્ય હતું તે છૂટી ગયું, એટલે અનશન થયું. તો અનશન આદિ 12 પ્રકારના તપ એ બહિરંગ તપ છે અને એથી તે પણ સાથે બતાવેલ છે. પેલું અભ્યંતર તપ જે કહ્યું ને, આત્માનું લક્ષ્ય કરવાની જે વાત કરી, તો એની સાથે એ અભ્યંતર તપ થતા પહેલા બાહ્યમાં જે શુભ ભાવ છે તે આ 12 પ્રકારના જે બહિરંગ તપ જે છે એ શુભ ભાવ છે. જે અનશનનો ભાવ છે, અણોદરી તપનો ભાવ છે, વગેરે જે ભાવ છે તે ભાવ જે છે તો એ શુભ ભાવ છે. એ પહેલા અભ્યંતર તપ જે કહેવામાં આવ્યું, આત્માનું લક્ષ્ય કરી એમાં એકાગ્રતા કરે છે, એ જે કહેવામાં આવ્યું તેની પહેલા શુભ ભાવ રૂપે આ હોય છે. તો એની વાત કરી છે. તો અનશન આદિ 12 પ્રકારના તપમાં બહિરંગ કારણ છે. પેલું અભ્યંતર હતું, આ બહિરંગ છે. તેથી તે પણ સાથે બતાવેલ છે. એટલે પછી વ્યવહારથી, ઉપચારથી એમ કહેવાય કે આ ઉપવાસ કર્યો એટલે તપ થયું અને એટલે નિદ્રા થઈ, એવું કહેવામાં આવે. ગુરુદેવ આગળ સમજાવે છે કે જડ કર્મને કંઈ ખબર પડતી નથી કે આ જીવે તપ કર્યો છે માટે હું ખરી જાઉં, એને તો કઈ ખબર પડતી નથી, પણ તે તેના કારણે ખરી જાય છે. જીવ સ્વભાવમાં રહે છે, જીવ સ્વભાવમાં રહે છે તે વખતે કર્મના કારણે ખરી જાય છે અને તે દ્રવ્ય નિર્જરા છે. સ્વભાવ સન્મુખ થતા શુદ્ધતા થઈ તે અભ્યંતર તપ છે. સ્વભાવની સન્મુખ થયો તો એના પોતાના પરિણામમાં શુદ્ધતા થઈ અને એ અભ્યંતર તપ છે. અને એ વખતે સાથે જે પેલો શુભભાવ હતો, અનશન આદિ બહિરંગ તપ છે એ હોય છે. તો આ પ્રમાણે અભ્યંતર અને બહિરંગ તપના નિમિત્તે અવિપાક નિર્જરા થાય છે તેમ બતાવ્યું છે. એટલે જેને બહુ અભ્યાસ નથી એ માત્ર એમ જ બોલે છે કે ઉપવાસ એ તપ છે અને તપથી નિજરા થાય છે, પણ આખી પ્રક્રિયાનો જો વિચાર કરે તેને ખ્યાલ આવે કે એ અનશન થયું, ઉપવાસ થયો, એ વખતે તો ખરેખર તો એ સાચો ઉપવાસ તો ત્યારે જ થાય છે કે ત્યારે એને સ્વભાવ સન્મુખી થયો છે અને એવા અભ્યંતર તપ પણ છે અને સાથે આ બહિરંગ તપ છે અનશનનું, અને ત્યારે જે નિદ્રા થાય છે એ તપ દ્વારા નિદ્રા થઈ અને એમાં એ અવિપાક નિદ્રા કહેવામાં આવી. હવે શંકા ઉઠાવે છે કે આત્માના શુદ્ધ ભાવથી કર્મો ખરી ગયા એ વાત આવી ગઈ છે, તો પછી સડન એટલે કે કર્મ ખરે છે એ વાત ફરીથી શા માટે કરો છો? એનું સમાધાન આપણે એ વાત સ્વાધ્યાયમાં પહેલા લીધી છે. એક ગાથાની અંદર 2 વખત જે આ શબ્દ આવ્યો છે તો એ ગુરુદેવ એને વધારે સ્પષ્ટ કરે છે કે પ્રથમ સડદી શબ્દ કહેલ છે ત્યાં નિર્મળ જ્ઞાન આનંદ આત્માના આશ્રય થતા શુદ્ધ પરિણામનું સામર્થ્ય બતાવ્યું હતું. પહેલી વખત જે શબ્દ કહ્યો છે તો ત્યાં નિર્મળ જ્ઞાન આનંદ આદિ આત્માના આશ્રય જે થતા શુદ્ધ પરિણામ, આત્માના પરિણામ એનું સામર્થ્ય બતાવ્યું હતું. એટલે ત્યાં પેલા ખરે છે એમ બતાવ્યું હતું. એટલે એ ભાવ નિદ્રાની વાત કરી હતી. અને જીવે એવો ઉગ્ર પુરુષાર્થ કર્યો ત્યારે કર્મ ટળી જવાને યોગ્ય હોય જ છે અને ત્યાં જીવનો પુરુષાર્થ બતાવવો હતો એટલે એ રીતે વાત કરી. ત્યાં દ્રવ્ય નિર્જરાનું કથન ન હતું, એ જગ્યાએ ભાવ નિર્જરાની વાતમાં એ વાત લીધી હતી. અને તેથી સડન શબ્દ ફરી વાપરી અને પછી દ્રવ્ય નિર્જરાનું કથન કર્યું કે એ કર્મને રજગુણો ખરી જાય છે, એ દ્રવ્ય નિર્જરાનું કથન કર્યું. તો એ દ્રવ્ય નિર્જરાનું કથન કરવા માટે ફરીથી એ શબ્દ પ્રયોગ કરવામાં આવ્યો. તો એ પ્રમાણે દ્રવ્ય નિર્જરા તથા ભાવ નિર્જરા જાણવી. તો એ મૂળ ગાથાની અંદર 2 વખત જે શબ્દ પ્રયોગ છે બીજી લીટીમાં એની વાત કરી, સ્પષ્ટતા થઈ.
અહીં શિષ્ય કહે છે કે ધર્મીને સ્વવિપાક નિજરા થાય છે એમ તમે કહ્યું, પણ કસાઈને નહીં, પણ અહીંયા કસાઈ લેવું જોઈએ. કસાઈને પણ સ્વવિપાક નિજરા થાય છે. કસાઈ જે કેટલા બધા પાપ કરે છે એને પણ સ્વવિપાક નિજરા થાય છે. અજ્ઞાની છે એને પણ ક્રોધ કરે છે ત્યારે પણ ક્રોધના પરમાણુ, ચારિત્ર મોહનીયના પરમાણુ ખરી જાય છે. માયા લોભના પરિણામ કોઈ જીવ કરે છે તો તે કાળે તે પ્રકૃતિના પરમાણુ પણ ખરે છે. એ ઉદયમાં આવે અને ખર્યા સત્તામાં હતા એટલે એ તો અજ્ઞાની, મિથ્યા દ્રષ્ટિ, પાપી બધાને એ નિજરા તો થાય છે. સ્વવિપાક નિજરા તો બધાને થાય છે. એટલે કે એનો સમય છે એટલે તો ખરવાના છે, તો ખરે જ છે. મૂળ વાત તો આ ચાલે છે ને. એટલે એ કસાઈ હોય કે ગમે તે લૂંટારો હોય કે ગમે તે લડવૈયો હોય કે રાજા હોય કે ગમે તે, બધાને એમ જ થાય છે. એ પાછા પોતાના એવા પરિણામ કરતો હોય તો પણ એ વખતે પણ એને નિજરા તો થાય જ છે. અજ્ઞાનીને પણ થાય છે, ક્રોધીને પણ થાય છે, લોભીને પણ થાય છે, માયાચારીને પણ થાય છે. તો તે કાળે તે પ્રકૃતિના પરમાણુ પણ ખરે છે. એમ અજ્ઞાનીને પણ સ્વવિપાક નિજરા થાય છે. હવે આ સ્વવિપાક નિજરા બધાને થાય છે, પણ તેમાં આત્માને લાભ નથી. એ વાત પણ મને બરાબર સમજાઈ. શિષ્ય એ વાત કરે છે કે એ વાત તો બરાબર છે, બધાને થાય છે. કેમ કે એ બીજા બધા જે ગજ સ્નાનની માફક એમને એ બીજા નવા કર્મ બાંધે છે એટલે એનાથી એને લાભ તો કઈ થતો નથી. 4 ગતિમાં બધા જ જીવોને સ્વવિપાક નિજરા થાય છે. તો પછી સમ્યક દ્રષ્ટિને સ્વવિપાક નિજરા કેમ કહી? બધાને થાય છે તો પછી સમ્યક દ્રષ્ટિને સ્વવિપાક નિજરા કેમ કહી? સમ્યક દ્રષ્ટિને સ્વવિપાક નિજરા થાય છે એવો પછી એમાં નિયમ ન રહ્યો કે ભાઈ સમ્યક દ્રષ્ટિને સ્વવિપાક નિજરા થાય છે, બીજાને નથી થતી, એવો તો નિયમ ન રહ્યો, બધાને જ થાય છે. તો પછી તો એની સમાધાન આપતા કહે છે કે અહીંયા આપણે વાત જે લેવી છે સમ્યક દ્રષ્ટિની વાત લેવી છે. પેલા બધાને એ નિજરા જે થાય છે, સ્વવિપાક નિજરા થાય છે, એ તો હાથીના સ્નાન બરાબર છે, ગજ સ્નાન બરાબર છે. એટલે એની કઈ વાત નથી લેવી. અહીંયા સ્વવિપાક નિજરા જે સમ્યક દ્રષ્ટિને થાય છે એની વાત આપણે તો લેવી છે. એટલે એ સમાધાન આપે છે. એટલે કે અહીં વિપરીત દ્રષ્ટિવાળા જે આ મિથ્યા દ્રષ્ટિ વગેરે જે છે એની અહીંયા વાત આપણે નથી કરવી. એ ટીકાની અંદર પૂજ્ય બ્રહ્મદેવજીએ વાત કરી છે. તો કે છે કે અહીં વિપરીત દ્રષ્ટિ ટળતા મિથ્યાત્વની ઉત્પત્તિ ન થઈ એવા અંતર્ભાવમાં પૂર્વકર્મ તેના કાળે કરી જાય તેવા જ્ઞાનીની વાત લીધી છે. વિપરીત દ્રષ્ટિ જેની ટળી છે તો હવે એને મિથ્યાત્વની ઉત્પત્તિ નથી થતી, એ સમ્યક દ્રષ્ટિ કહેવાય. એ અંતર્ભાવમાં, એવા અંતર્ભાવમાં પૂર્વકર્મ તેના કાળે ખરી જાય છે તેવા જ્ઞાનીની વાત લીધી છે, અજ્ઞાનીની વાત લીધી નથી. મિથ્યા દ્રષ્ટિને પૂર્વકર્મો આવીને ખરી જાય છે, અજ્ઞાનીને દેહ છૂટતા તે આયુના પરમાણુ ખરી જાય છે. બધાને એમ જ થાય છે. આપણે જોઈએ છીએ કે આટલા જીવો છે જગતમાં, એ બધા ની ગતિ બદલાય છે ને, 4 ગતિમાં ભ્રમણ કરે છે. તો આ ગતિમાં છે અને એ ગતિને અનુસાર જે કંઈ એને દેહ મળ્યો છે એનો કાળ પૂરો થતા છૂટી જાય છે. એ કર્મ, આયુષ્ય, નામ, પુત્ર, જે ઘાતી કર્મ જે આપણે કહીએ છીએ, તો એનો કાળ પૂરો થતા એ કર્મ જે છે તે હવે ખરી જાય છે. એટલે એ દેહ પણ છૂટી જાય છે, ત્યાંથી જીવ નીકળી જાય છે. તે બધાને માટે એ તો થઈ રહ્યું છે. જીવ માત્ર ને સંસાર પર્યાયની અંદર એ થઈ જ રહ્યું છે. જે કર્મ સહિત છે એ બધાને એમ જ થઈ રહ્યું છે. અજ્ઞાનીને દેહ છૂટતા તે આયુના પરમાણુ ખરી જાય છે અને હવે એ બીજી ગતિમાં જશે. જે એને બાંધ્યા છે તે જે સત્તામાં પડ્યા હતા એ પ્રમાણે હવે નવી ગતિમાં જશે. એટલે ત્યાં એનો ઉદય આવ્યો એમ થશે. અભવીને પણ ખરે, પણ તે વાત અહીં ના લેવી. અહીંયા વાત લેવી છે સમ્યક દ્રષ્ટિની વાત લેવી છે. પણ સ્વભાવનું ભાન કરી ને એકાગ્રતા કરી મિથ્યાત્વ અને રાગ આદિ ઉત્પન્ન કરતો નથી તેવા જીવની વાત લેવી છે, એવા સમ્યક દ્રષ્ટિ જીવની વાત લેવી છે. કર્મો તેના કારણે ખરે છે, એ તો ખરવાના જ છે.
તેમાં જીવની યોગ્યતા નિમિત્ત છે. અહીં સંવરપૂર્વક નિદ્રાની વાત છે, કેમ કે સંવરપૂર્વક નિદ્રા છે એ જ સાચી નિદ્રા છે. એટલે અહીંયા આપણે નિદ્રાની જયારે વાત કરીએ છીએ તો એ નિદ્રા દ્વારા આગળ વધી અને મોક્ષ માર્ગમાં છેવટે પૂર્ણ દશાને પ્રાપ્ત કરે છે. એટલે એ નિદ્રાની વાત કરવી છે. નિદ્રાનો આ વિસ્તાર આપણે જે સમજી રહ્યા છીએ તેમાં કઈ નિદ્રાની કોને માટે ક્યાં વાત કરી રહ્યા છીએ, તો કે મોક્ષ માર્ગની અંદર આ નિદ્રા છે એની વાત કરવી છે. અને પૂર્ણપણે નિદ્રા થઈ જાય છે તો મુક્ત થાય છે. તો એ નિદ્રાની અહીંયા તો વાત ચાલે છે. એટલે પછી પેલા અજ્ઞાનીને સ્વવિપાક નિદ્રા થયા કરે એનો કઈ અર્થ જ નથી. એ ક્યાં મોક્ષ માર્ગમાં છે? એ તો મોક્ષ માર્ગમાં છે જ નહીં. એને તો જેટલી નિદ્રા થાય છે ને એટલા પ્રમાણમાં કે વધુ પ્રમાણમાં નવા કર્મ બાંધી લે છે, એની વાત નથી. પણ જે ચોથા ગુણસ્થાનથી શરૂ કરી અને જે મોક્ષ માર્ગમાં પ્રવર્તે છે એવા સમ્યક દ્રષ્ટિની વાત અહીંયા લીધી છે કે એ મોક્ષ માર્ગમાં છે અને એને નિદ્રા થાય છે અને આગળ વધતા 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 છેવટે એ પૂર્ણપણે એ મુક્ત થઈ જાય છે, કર્મથી રહિત થઈ જાય છે ને મોક્ષ થાય છે. તો એ વાત એ નિદ્રાની અહીંયા તો વાત ચાલી રહી છે. એટલે અહીં સંવરપૂર્વક નિદ્રાની વાત છે. તેથી સવિપાક નિદ્રા મોક્ષનું કારણ છે. એટલે જેમ પેલું પાકેલું ફળ તૂટી જાય છે ફરી ચોંટતું નથી, તેમ જ્ઞાનીને સવિપાક નિદ્રા થાય છે, નવો બંધ થતો નથી. જ્ઞાનીને એવી રીતે સવિપાક નિદ્રા થાય છે, નવો બંધ થતો નથી. એટલે અહીંયા એ સવિપાક નિદ્રાની વાત સમ્યક દ્રષ્ટિને માટે લેવામાં આવી છે. હવે એના વિશે પણ પાછો વધારે વિસ્તાર આગળ આવે છે. સમયસારની ટીકામાં જયસેન આચાર્ય દેવ કહે છે કે જ્ઞાનીને અવિપાક નિદ્રા, સવિપાક નિદ્રા, અકામ નિદ્રા અને સકામ નિદ્રા એમ ચારે પ્રકારની નિદ્રા હોય છે. અજ્ઞાનીને સવિપાક નિદ્રા ગજ સ્નાનવત છે, નિષ્ફળ છે. હાથી સ્નાન કરે પણ ધૂળમાં રમે તેથી તેનું સ્નાન નકામું છે. અજ્ઞાની નવા કર્મ બાંધે છે તેથી તેની નિદ્રા એ ગજ સ્નાનવત છે. એની નિદ્રા જે છે સકામ નિદ્રા એ નકામી છે, એ કઈ નિદ્રા જ કહેવાય નહીં. જ્ઞાની નવા કર્મ બાંધતો નથી એટલે એની નિદ્રાની અહીંયા વાત ચાલે છે. સકામ નિદ્રા હોય કે અકામ નિદ્રા હોય પણ જ્ઞાનીની નિદ્રાની જ અહીંયા તો વાત આપણે કરી રહ્યા છે. જ્ઞાની નવા કર્મ બાંધતો નથી. જેને કુદેવાદીની શ્રદ્ધા છે તે તપસ્યા કરે તો પણ જરા પણ આત્મલાભ થતો નથી. એ અજ્ઞાની છે. કુદેવની શ્રદ્ધા છે એટલે મિથ્યા દ્રષ્ટિ અજ્ઞાની છે. પછી ભલે તપ કરે, ભલે ને તપ કરે તો પણ જરા પણ આત્મલાભ થતો નથી, કેમ કે સામે એવા પાછા કર્મ તો એ બાંધે જ છે. એટલે એવા અજ્ઞાની મિથ્યા દ્રષ્ટિની નિદ્રા ને ખરેખર નિદ્રા કહેવાતી નથી. એ મોક્ષ માર્ગમાં જ નથી તો એને નિદ્રા કઈ રીતની નિદ્રા ગણવી? એની જેને કુદેવ આદિની શ્રદ્ધા છે તે તપસ્યા કરે તો પણ જરા પણ આત્મલાભ થતો નથી. અને કોઈને સતદેવ આદિની શ્રદ્ધા હોય, સાચા દેવ આદિની શ્રદ્ધા હોય પણ આત્માની શ્રદ્ધા ન હોય અને તપ કરે તો તે પણ નિષ્ફળ છે. તો આ વાતને વધારે સમજવાની જરૂર છે. ગુરુદેવે થોડી સૂક્ષ્મ વાત લીધી છે. પેલા કુદેવ વાળાની તો વાત આપણે સમજાય તો ભલે તપસ્યા કરે પણ એને તો કઈ લાભ થતો નથી, આત્માનો લાભ કે કાંઈ નથી. પણ કોઈ સાચા દેવ ગુરુ આદિની શ્રદ્ધા કરે, સતદેવ આદિની શ્રદ્ધા હોય પણ આત્માની શ્રદ્ધા ન હોય અને તપ કરે તો તે પણ નિષ્ફળ છે. એટલે કે એને શુભ ભાવ છે એટલે પુણ્યનો બંધ પડે પણ એમાં આત્માને લાભ ન થાય. સાચા દેવ ગુરુ આદિની શ્રદ્ધા હોય તો એના માટેનો પ્રશ્ન રહસ્યપૂર્ણ ચિઠ્ઠીની અંદર પણ લેવામાં આવ્યો કે ભાઈ સાચા દેવ ગુરુ આદિને જે માને છે તો એને સમ્યક દ્રષ્ટિ કહેવાય, એની શ્રદ્ધા સમ્યક કહેવાય? તો ત્યાં પંડિત ટોડરમલજીએ એનો ઉત્તર આપ્યો કે ના, સાચા દેવ ગુરુ આદિની શ્રદ્ધા એટલા માત્રથી સમ્યક દ્રષ્ટિ કહેવાતો નથી. સમ્યક દ્રષ્ટિને તો
તત્વ નિર્ણય એટલે કે પોતાનું તત્વ, શુદ્ધ તત્વ જે છે એનો નિર્ણય, અને એનો નિર્ણય તો અનુભૂતિપૂર્વક જ હોય. તો તેવા તત્વ નિર્ણય છે સાથે તો એ સમ્યક દ્રષ્ટિ કહેવાય છે. તો એ વાતને આપણે અહીંયા એ જ રીતે સમજીએ તો ખ્યાલ આવે છે કે બરાબર છે, સાચા દેવ ગુરુ આદિની શ્રદ્ધા હોય પણ આત્માની શ્રદ્ધા ન હોય અને પછી તપ કરે તો શું થાય? તો શુભ ભાવ, બીજું શું થાય? એટલા માટે કહે છે કે એ મોક્ષ માર્ગમાં નથી, અને એથી એને કઈ મોક્ષ માર્ગનો કોઈ લાભ થતો નથી, એટલે નિષ્ફળ છે. શુદ્ધ આત્માની ખબર નથી તેને કદાચિત કર્મના કાળે કર્મ ખરે, પણ અજ્ઞાનના કારણે ઘણા કર્મો બંધાય છે. કેમ કે હજી મિથ્યાત્વ ગયું નથી એટલે અજ્ઞાન કહેવાય. મિથ્યાત્વ સહિત જ્ઞાન છે એને અજ્ઞાન કહેવાય છે. એટલે અજ્ઞાનના કારણે ઘણા કર્મો બાંધે છે. અજ્ઞાની ઘણી તપશ્ચર્યા કરે, મુનિવ્રત ધારણ કરે, 6 માસના ઉપવાસ કરે, પરંતુ તેનો એક પણ ભાવ ટળતો નથી, ઘટતો નથી, એક ભાવ ઓછો થતો નથી. આ જરાક કોઈને વાત કડક લાગે પણ વસ્તુ એમ જ છે. કેમ કે જ્યાં સુધી સમ્યક દર્શન નથી, અને સમ્યક દર્શન તો પોતાના આત્માની અનુભૂતિ પૂર્વક સમ્યક દર્શન હોય, એવું સમ્યક દર્શન નથી ત્યાં સુધી એ અજ્ઞાની કહેવાય. અને પછી એ તપસ્યા વગેરે કરે, આ બધું કરે, એ બધા શુભભાવ છે એને કારણે પુણ્યનો બંધ થાય, પણ એ મોક્ષ માર્ગમાં ખરેખર નથી. અહીંયા નિર્જરાની જે વાત કરવામાં આવે છે એ તો મોક્ષ માર્ગની નિર્જરાની વાત છે. 4થા ગુણસ્થાનથી શરૂ કરીને જે છે એમાં જે ક્રમે ક્રમે એને શુદ્ધિની વૃદ્ધિ થાય છે એ નિર્જરાની અહીંયા તો વાત ચાલી રહી છે. તો પછી અજ્ઞાની ભલે ને તપસ્યા કરે, મુનિદશા પણ ધારણ કરે, 6 માસના ઉપવાસ કરે, પરંતુ તેનો એક પણ ભાવ ઘટતો નથી. જેને ઉપાદાન અને નિમિત્તની ભિન્નતાનું ભાન નથી, ઉપાદાન શું અને નિમિત્ત શું, તો ઉપાદાન અને નિમિત્તની ભિન્નતાનું ભાન નથી, તેને રાગ અને સ્વભાવની ભિન્નતાનું ભાન થઈ શકે નહીં. એવો અજ્ઞાની નવા કર્મ બાંધે છે. જેને રાગ અને સ્વભાવની ભિન્નતાનું ભાન ન હોય એ તો નવા કર્મ બાંધવાનો જ છે. સ્વભાવ અને રાગ જુદા એવું કોને થાય છે? જેને સ્વભાવ ભાવે જે થયો છે, એવી આત્માની અનુભૂતિ થઈ છે, એ ખરેખર તો રાગને જુદો પાડી દે છે. બોલવામાં આપણે બોલીએ કે રાગ અને સ્વભાવ જુદા, પણ સ્વભાવ જુદો પાડ્યો છે, રાગથી પોતે પોતાના સ્વભાવને જુદો પાડ્યો છે એટલે અનુભવ્યો છે, ત્યારે સ્વભાવની ભિન્નતાનું ભાન થયું કહેવાય. આ બધું જે થઈ રહ્યું છે એને જ્ઞાનની પર્યાયમાં એમ કે આ બધો રાગ છે, પણ એ રાગ છે છતાં પણ એ કઈ સ્વભાવ ભાવે તો થયો નથી. જ્યાં સુધી જીવ સ્વભાવ ભાવે ન થાય ત્યાં સુધી એને સાચા અર્થમાં રાગને જુદો પાડ્યો જ નથી, સાચા અર્થમાં એને ભેદ જ્ઞાન થયું જ નથી. એટલે એવી રાગ અને સ્વભાવની ભિન્નતાનું ભાન જ્યાં સુધી થયું નથી ત્યાં સુધી એ નવા કર્મ બાંધે છે. તેની સ્વવિપાક નિજરાની વાત અહીં લેવી નથી. એની સ્વવિપાક નિજરાની વાત અહીંયા નથી લેવી. અહીંયા તો સમ્યક દ્રષ્ટિ ધર્મી એની સ્વવિપાક નિજરાની વાત લેવી છે. કેમ કે શિષ્યએ પ્રશ્ન કર્યો ને કે સમ્યક દ્રષ્ટિની સ્વવિપાક નિજરાની વાત શા માટે લીધી? સ્વવિપાક નિજરા તો બધાને થાય છે, અજ્ઞાનીને પણ થાય છે, મિથ્યા દ્રષ્ટિને, પાપીને બધાને થાય છે. તો ત્યારે અહીંયા એ સમજ આપવામાં આવી કે અહીંયા આપણે જે વાત કરી રહ્યા છીએ એ મોક્ષ માર્ગની વાત કરી રહ્યા છે. મોક્ષ માર્ગમાં આ નિજરા છે. મોક્ષ માર્ગની અંદર જયારે વિચાર કરીએ છીએ તો આપણને ખ્યાલ આવે છે કે આશ્રવ રોકાય અને સંબરની દશા થાય અને નિજરા થાય છે તો શુદ્ધિની વૃદ્ધિ થાય છે, અને એમ કરતા કરતા આગળ વધતા વધતા પૂર્ણ શુદ્ધ દશા થાય છે. તો એવી નિજરાની વાત ચાલે છે. એમાં નવા નવા પાછો કર્મ બાંધ્યા જ કરે તો એને તો ક્યાં શુદ્ધિની વૃદ્ધિ થાય છે? એને તો એનું એ જ રહ્યું. એક તરફથી ટાંકીની અંદર ઉપરથી પાણી નાખ્યા કરો અને નીચેથી કાઢો તો પછી એમાં ક્યાં રહ્યું? ટાંકી કોઈ દિવસ ખાલી થવાની જ નથી. ઉપરથી પાણી નાખ્યા જ કરો એટલે તમે આશ્રવ થયા જ કરે, નવા કર્મ બાંધો, ભલે શુભ બાંધો, પુણ્ય બંધનો બંધ પડે, પણ છેવટે તો બંધાઈ તો રહ્યું જ છે ને. એક તરફથી નિજરા તો એ સ્વવિપાક નિજરા તો થયા જ કરે અને પછી પાછા નવા કર્મો બાંધ્યા જ કરો, તો એમાં ક્યાં એ મોક્ષ માર્ગમાં છે? એને ક્યાં શુદ્ધિની વૃદ્ધિ થાય છે?
એની ટાંકી ખાલી થવાની જ નથી. અહીંયા શુદ્ધિની વૃદ્ધિ ને મુખ્ય કરીને વિચાર જ્યારે કરીએ છીએ તો આપણને ખ્યાલ આવે છે કે આ મોક્ષ માર્ગની અંદર કઈ રીતે નિર્જરાનું સ્વરૂપ છે એ સમજવાનું છે. અને એવા સમ્યક દ્રષ્ટિને અવિપાક નિજરાની વાત સમજાવી અને હવે એમાં સવિપાક નિજરાની વાત અહીંયા સમજાવી રહ્યા છે. કેમ કે શિષ્ય એવો પ્રશ્ન કર્યો છે, બહુ સરસ રીતે ગુરુદેવે સમાધાન આપ્યું છે, બહુ સ્પષ્ટતા કરી છે. અને પછી બીજા દિવસના પ્રવચનમાં કહે છે કે નિદ્રાના 2 પ્રકાર છે. આત્મા જ્ઞાન આનંદ શુદ્ધ છે, તેનું ભાન થતા અશુદ્ધતાનો અંશ નાશ થઈ શુદ્ધિ વધે છે, તે ભાવ નિદ્રા છે. અને જે કર્મ ખરે છે એટલે દ્રવ્ય કર્મ ખરે છે, જળ કર્મ ખરે છે, તે દ્રવ્ય નિદ્રા છે. કસાઈ બકરા કાપે છે તેને પણ કર્મ ખરે છે, છતાં તેને નિદ્રા કહેવાતી નથી. અજ્ઞાનીને દરેક સમયે ઉદયમાં આવેલા કર્મ ખરે જ છે, પણ એ બધું ગજ સ્નાનવત છે, એટલે ફરી વધુ કર્મ એ બાંધે છે. એટલે અજ્ઞાની શુભ ભાવ કરે તો પણ તેનું પુણ્ય સંસાર વૃદ્ધિનું જ કારણ છે, કોઈ રીતે એ મોક્ષનું કારણ કહી શકાતું નથી. અજ્ઞાની મંદ કસાયથી અજ્ઞાની, અહીંયા પણ ફરી પાછી અજ્ઞાનીની વાત કરે છે. અજ્ઞાની મંદ કસાયથી વ્રત તપ કરે છતાં ભાન નથી, આત્માનું એને ભાન નથી, તો તેને અકામ નિદ્રા થાય છે, પણ તેનાથી આત્માને કોઈ લાભ થતો નથી. તેથી તેની મોક્ષ માર્ગમાં ગણતરી નથી. આપણે તો મોક્ષ માર્ગમાં શેની ગણતરી છે એવી નિદ્રાની વાત કરી રહ્યા છીએ. જ્ઞાન આનંદનું ભાન થતા અંતરમાં સહજ શાંતિ પ્રગટ થાય છે. પોતાનું સ્વરૂપ જ્ઞાન આનંદ સ્વરૂપ એવો પોતાનો ભગવાન આત્મા પોતે, એનું ભાન થતા અંતરમાં સહજ શાંતિ પ્રગટ થાય છે. સ્વ આશ્રયે શુદ્ધિ થાય છે. એ વખતે જે નિદ્રા થઈ રહી છે એમાં નિમિત્ત કારણ શું છે? તો સ્વનો આશ્રય થયો છે અને એ વખતે નિદ્રા થઈ રહી છે, એટલે કે કર્મ કરી રહ્યા છે. તો એને પોતાની પર્યાયની અંદર શુદ્ધિની વૃદ્ધિ થાય છે, એ મુખ્ય છે. કર્મ તો ખરે છે, જળ કર્મનું તો થવાનું જ છે, પણ અહીંયા સ્વ આશ્રય જે શુદ્ધિ થાય છે તેને સાચી નિદ્રા કહેવાય છે. એ સાચી નિદ્રા થાય છે. આત્મા એક રજકણની પણ ક્રિયા કરી શકતો નથી. ફરી પાછી મૂળ વાત ગુરુદેવે સમજાવી. આત્મા એક રજકણની પણ ક્રિયા કરી શકતો નથી, તો પછી પેલા કર્મને ખેરવે એ વાત ક્યાં રહી? એના કારણે ખરે છે. તથા બીજી વાત કે દયા દાન વ્રત પૂજાની ક્રિયાનો શુભ રાગ જે થાય, તો એ શુભ રાગનો આત્મા ખરેખર તો જાણનાર છે એમ જ્ઞાની માને છે. જ્ઞાની એમ નથી માનતો કે આ બધી શુભ રાગની ક્રિયા જે છે એનો હું કરનાર છું. કેમ કે ક્રિયા જે થાય છે, હાથની ક્રિયા થાય, મસ્તકની ક્રિયા થાય, જે કંઈ બધી ક્રિયા થાય પૂજાની બધી, શરીરમાં જે કંઈ વ્રત વગેરે જે કંઈ ક્રિયા થાય, એ બધું તો આત્માથી જુદું છે, ભિન્ન છે. એટલે એને જ્ઞાની પોતાનું નથી માનતો, તો શું કરે છે? તો કે આ બધો શુભ ભાવ છે અને એની સાથે આ બધી શરીરની હાથ પગ હાથ એ બધી જેની જે પ્રકારે પૂજા વગેરે વખતે જે રીતે ક્રિયાઓ થઈ, એ બધી ક્રિયાનું કારણ એ શરીર છે અને એ ક્રિયાનો હું કરતા નથી, તો હું તેને જાણું છું. દયાનો ભાવ આવ્યો, શુભ ભાવ આવ્યો, વ્રતનો ભાવ આવ્યો, એ ભાવ જે છે તે મારી પર્યાયમાં આવ્યો, એને પણ હું જાણું છું. અને એની સાથે આ પૂજાનો ભાવ આવ્યો છે તો એને પણ હું જાણું છું. અને એની સાથે આ મસ્તક નમે છે, હાથ જોડાય છે, આ બધી ક્રિયાઓ થાય છે, તો શરીરની ક્રિયા છે એને પણ હું જાણું છું. એમ જ્ઞાની માને છે. એ શુભભાવથી રાગ માનતો નથી, શુભભાવથી તે લાભ માનતો નથી. તે શુભભાવ એટલે રાગ, એ રાગથી લાભ માનતો નથી. ભૂમિકા અનુસાર એને રાગ હોય છે, શુભભાવ હોય છે, નથી એમ વાત નથી, હોય છે. ગ્રસ્ત દશામાં અશુભ રાગ પણ હોય છે. ચોથા ગુણસ્થાને ગ્રસ્ત છે તો એને શુભ પણ હોય અને અશુભ પણ હોય. અને શુદ્ધ ભાવ તો બહુ આંતરે આવે છે એને, એટલે ચોથા ગુણસ્થાને તો એટલા માટે જ એને અવિરતી સમ્યક દ્રષ્ટિ કહ્યો છે.
ગૃહસ્થ દશામાં અશુભ રાગ પણ હોય છે. તે સરાગ અવસ્થામાં પણ સ્વદ્રવ્યના અવલંબનથી જ્ઞાનીને નિજરા તો થાય છે, પણ પ્રથમ અશુભ કર્મની નિજરા કરે છે, અને તે નિજરા શુભ કર્મોનો નાશ કરતી નથી. અશુભનું કરવું ઘણું થાય છે. ગ્રસ્ત દશાનો રાગ હોય છે, સાથે આત્મા નિત્યાનંદ સ્વરૂપનું ભાન હોય છે, અને અશુભમાં ન જવા માટે દયા, દાન, વ્રત, પૂજા, ભક્તિનો શુભરાગ પણ હોય છે. છતાં વિતરાગ દ્રષ્ટિની નિરંતર મુખ્યતા હોવાથી સંસારની સ્થિતિને અલ્પ કરે છે, તેથી પરિભ્રમણને ઘટાડનારી નિર્જરા વર્તે છે. જ્ઞાનીની વાત લીધી અને એની એ ભૂમિકાની વાત લીધી, પ્રથમ ભૂમિકાની વાત લીધી. એમાં છતાં પણ એને સંસારની સ્થિતિને અલ્પ કરે છે, એ પરિભ્રમણને ઘટાડનારી નિર્જરા એને વર્તે છે. ધર્મી જ્ઞાની સમ્યક દ્રષ્ટિને શુભભાવ છે, તો એમાં અશુભની તો નિજરા થાય છે, શુભની નિજરા નથી થતી. એટલું જ નહીં, પણ સાથે ને સાથે અહીંયા એમ કે છે કે એની વિતરાગ દ્રષ્ટિ છે, તો વિતરાગ દ્રષ્ટિની નિરંતર મુખ્યતા હોવાથી સંસારની સ્થિતિને અલ્પ કરે છે, તેથી પરિભ્રમણને ઘટાડનારી નિજરા વર્તે છે. તો આ વિશે વધુ વિસ્તાર પૂજ્ય ગુરુદેવે જે કર્યો છે તે બધું આપણે આવતા સ્વાધ્યાયમાં લઈશું. આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ.